વાત કરીએ ફરી એકવાર મહેસાણા કલેક્ટર કચેરીની તો મહેસાણા કલેક્ટર કચેરી ખાતે ઈવીએમ મશીનનો વિરોધ કરી બેલેટ પેપરથી ચૂંટણીનું આયોજન થાય તે માટે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ભારત મુક્તિ મોરચા દ્વારા આજરોજ કલેક્ટર કચેરી ખાતે ઈવીએમના વિરોધમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ભારત મુક્તિ મોરચા દ્વારા વર્ષ 2014થી ઈવીએમ મશીનના વિરોધમાં સરકાર ચુનાવ આયોગ સમક્ષ લડત આપી રહ્યા છે। આગામી 31 જાન્યુઆરીએ દિલ્હી ખાતે મહામોરચો કરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। ભારત મુક્તિ મોરચા દ્વારા આજે અમે ઈવીએમના વિરોધમાં આવેદનપત્ર માન્ય કલેક્ટર સાહેબને આપવા આવ્યા છીએ। શું તમારી રજૂઆત હતી? રજૂઆતમાં એવું છે કે ઘણા સમયથી અમે આ ઈવીએમ માટે લડત આપીએ છીએ, પણ લડતના અનુસંધાને ઈવીએમ બંધ થતું નથી અને વર્ષોથી 2013થી અમે આ ચાલુ રાખેલું છે, 2014થી, અને સુપ્રીમ કોર્ટે પણ એનું આપી દીધેલો છે કે ભાઈ ઈવીએમમાં ગડબડ થવાનો સંભવ છે, તો એ પણ ધ્યાન પર ચુનાવ આયોગ લેતા નથી અને ઈવીએમ ચાલુ રહે છે। એટલે ઈવીએમ બંધ કરવા માટે નવેસરથી ચૂંટણીઓ થાય એ રીતનું આખું આયોજન છે। કેટલા ઇલેક્શનો ગયા તો દર વખતે તમે આ જ રજૂઆત હતી અને સરકાર તમારી આ રજૂઆતને કેટલા અંશે સાંભળે છે? શું કહેવા માગશો? ચુનાવ આયોગ કોઈ ધ્યાન આપતો નથી, એ મુદ્દો અમારો છે। ચુનાવ આયોગ ધ્યાન આપવું જોઈએ। તો તમે આના વિશે બીજે ક્યાં રજૂઆત કરવામાં આવી છે? અમે આખા દેશ લેવલે રજૂઆત છે। આગામી અમે આ 31 જાન્યુઆરીએ દિલ્હીમાં મહામોરચો નીકળવાની વાત છે અને દિલ્હીમાં બહુ મોટા પાયા પર આંદોલન કરવામાં આવશે ચુનાવ આયોગ સાથે। ચુનાવ આયોગના સ્થળે ઘેરાવો કરવામાં આવશે અને ત્યાં ઈવીએમ હટાવો એની માગણી કરવામાં આવશે। આંદોલન મહામોરચો લઈને જઈશું। અમે આ લડત ચાલુ કરેલી છે પણ તેનો કોઈ નિકાલ આવેલ નથી। ફ્રી એન્ડ ટ્રાન્સફરનો મુદ્દો બહુ અગત્યનો છે, એટલે ફ્રી એન્ડ ટ્રાન્સફર લેવલે જ આ લડત ચાલુ રહેશે જો સુધી ઈવીએમ હટાવશે નહીં ત્યાં સુધી। તમે આ વખતે તમારો મુદ્દો સ્વીકારવામાં ના આવે તો તમે વોટિંગ કરશો મશીનમાં? લડત તમારી ચાલુ રહેશે, લડત ચાલુ રહેશે, બરોબર છે? લડત તમારી સદંતર ચાલુ જ રહેશે, બંધ નહીં થાય। તમે પોતે ઇલેક્શનનો વિરોધ કરશો એમ? ઇલેક્શનનો વિરોધ ના થાય પણ ઈવીએમનો વિરોધ કરવામાં આવશે। હા, ઈવીએમનો વિરોધ તમે કરી શકશો? હા, ઈવીએમનો વિરોધ સતત કરવામાં આવશે।